વિદ્યાર્થી મિત્રો, હવે સૂચકાંક વિભાગ સીના ટૂંકા દાખલા કેવી રીતે ગણવા એની શરૂઆત હવે આ વિડીયોથી કરીએ. તમે ચોપડીના પાના નંબર 50 ઉપર દાખલા નંબર 12 શોધી કાઢો બેટા. તો આ પહેલો દાખલો છે જેની મેં રકમ લખી છે, પછી હું તમને ડાયરેક્ટ ચોપડીમાંથી રકમ શીખવાડી દઈશ. તો પાના નંબર 50 ઉપર જાઓ, દાખલા નંબર 12ને ધ્યાનથી જુઓ. એની રકમ કંઈ આ રીતની છે કે એક કામદારની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક 16,000 હતી. એટલે એ 2015માં 16,000 રૂપિયા પગાર મેળવતો હતો અને 2016માં વધીને 20,000 થઈ. 2016માં તેનો પગાર વધીને 20,000 થયો. એટલે વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનો સૂચકાંક મેળવો. હવે આવકનો સૂચકાંક મેળવવાનું દાખલામાં કીધું છે, તો તમારી પાસે 2 વર્ષનો પગાર હોવો જોઈએ. તો દાખલાની અંદર 2015માં 16,000 પગાર છે, જે વધીને 20,000 થયો. શું અને સૂચકાંકનું સૂત્ર મૂકી આ બંને કિંમતો મૂકવાથી દાખલાનો જવાબ મળશે. તો હવે હું તમને એની ગણતરી બતાવું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે ચોપડીના 50 નંબરના પેજ ઉપર આ 12 નંબરના દાખલાની રકમમાં તમે ધ્યાનથી જુઓ. આધાર વર્ષ 2015ની આવક એટલે 2015માં આધાર વર્ષમાં એનો પગાર 16,000 રૂપિયા હતો, એટલે આપણે એને P0 કહી દીધું. અને 2016ની એની આવક P1 એટલે એ ચાલુ વર્ષમાં 20,000 રૂપિયા કમાતો હતો. તો આ 20,000 રૂપિયા એ P1 થઈ ગયો. તો આ આધાર વર્ષનો પગાર અને આ ચાલુ વર્ષનો પગાર. હવે આપણે સિમ્પલ સૂત્ર મૂકવાનું, I = P1/P0 ગુણ્યા 100. આ સૂચકાંક શોધવાનું જ સૂત્ર છે. P1ની કિંમત 20,000 અને P0ની કિંમત 16,000 ગુણ્યા 100. આ કિંમતને આ રીતે મૂકી અને ગુણ્યા 100 કરવાથી એક આન્સર મળશે, જે 125 એ એનો આવકનો સૂચકાંક કહેવાય. 20,000 ગુણ્યા 100 ભાગ્યા 16,000. બેટા આટલું કામ તમારે કેલ્સી ઉપર કરવાનું જાતે, અને આ ગણતરી કરો એટલે તમારો જવાબ 125 સૂચકાંક આવશે. તો અહીંયા આગળ આ 12મો દાખલો પૂરો થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, ચોપડીના પાના નંબર 50 ઉપર સી વિભાગનો 11મો દાખલો સમજાવવાની શરૂઆત કરું. જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2016માં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય, તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. તમારે આ દાખલાની અંદર 2016માં એને કેટલા રૂપિયા પગાર કમાવવો પડે એનો પ્રશ્ન પૂછ્યો છે. પણ આ દાખલાની અંદર 2014નું એક વર્ષ આપ્યું છે અને 2016 આપ્યું છે. એટલે તમે બધા જ બાળકો એટલું તો સમજી શકો બેટા કે 2014 એ આધાર વર્ષ હશે અને 2016 એ ચાલુ વર્ષ હશે. તમને આધાર વર્ષનો સૂચકાંક દાખલામાં નથી આપ્યો. આ દાખલાનો સૌથી મેઇન મુદ્દો 2014નો આધાર વર્ષનો સૂચકાંક નથી આપ્યો. માટે આપણે એવું માની લેવાનું કે આધાર વર્ષનો સૂચકાંક 100 હશે અને એની સરેરાશ આવક 25,000 હતી. તો 2014માં એનો પગાર 25,000 રૂપિયા હતો. એ કુટુંબ ચલાવવા માટે, એને પરિવાર ચલાવવા માટે 25,000 પગાર મળતો હતો. પરંતુ જો 2016નો સૂચકાંક 120 થાય, એટલે કે સૂચકાંક વધે, તો એનો પગાર વધવો જોઈએ, ઘટવો જોઈએ નહીં. તો હવે એને 2016ની અંદર એનું કુટુંબ અથવા તો એને પરિવાર ચલાવવા માટે કેટલા રૂપિયા આવક મેળવવી પડશે એનું તમારે આ દાખલામાં અનુમાન કરવાનું છે. તો આ દાખલાની હું ગણતરી તમને 2 રીતે શીખવાડીશ અને એ બંને રીત સાચી છે, પણ એ ક્યારે સાચી પડે હું દાખલાની ગણતરીમાં તમને હવે સમજાવું. ચલો ચોપડીના 11 નંબરના દાખલાની શરૂઆત કરીએ. અને આ 11 નંબરનો દાખલો હું તમને 2 રીતે શીખવાડીશ. એમાં રીત નંબર 1 છે અને રીત નંબર 1ને મેં આ રીતનું નામ આપ્યું છે, પદ મૂકીને ગણતરી કરો અથવા તો પદ મૂકીને ગણતરી કરવાની રીત. બેટા આ જ રીત સાચી, આ જ રીત યાદ રાખજો. પણ એક બીજી રીતે પણ આનો જવાબ આવે છે. એ ક્યારે એ હું તમને સમજાવું. દાખલાની અંદર આધાર વર્ષ 2014 નો સૂચકાંક છાપીને આપ્યો નથી. હવે જો આધાર વર્ષનો સૂચકાંક છાપીને ના આપ્યો હોય તો બેટા આપણે એને 100 ધારી લેવાનું, 100 માની લેવાનું. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. હવે ચાલુ વર્ષનો 2016નો સૂચકાંક દાખલામાં 120 છાપીને આપ્યો છે. તો 120 એ
ચાલુ વર્ષનો સૂચકાંક. હવે તમને આધાર વર્ષની આવક દાખલામાં 25,000 છાપીને જ આપી છે અને તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ચાલુ વર્ષે એટલે 2016ની એની આવક કેટલી હશે. આ એક પ્રશ્ન છે અને બેટા આને પદ મૂકીને જ સોલ્વ કરજો. બહુ સિમ્પલ પદ શીખવાડું છું કે જ્યારે સૂચકાંક 100 હતો ને ત્યારે તમને તમારો પગાર 25,000 આપેલો છે. હવે એક પદ સિમ્પલ છે, જો મારો સૂચકાંક 120 થાય તો તમારો પગાર કેટલો હોવો જોઈએ. આવું હું પદ મૂકી અને તમને આની ગણતરી શીખવાડું. ચલો હવે પદ મૂકીને જ દાખલો ગણવું બેટા. તો પદ કેવી રીતે બનાવવું એની હું સમજૂતી આપું. આપણો 2014નો આધાર વર્ષનો સૂચકાંક 100 છે. એ વખતે 2014માં એની આવક 25,000 રૂપિયા હતી. હવે જો 2016ની અંદર એનો સૂચકાંક 120 થઈ જાય તો એને કેટલા રૂપિયા પગાર મેળવવો પડે અથવા તો કેટલી આવક મળે. આ પદ મૂકવાની રીત સાચી છે, આ જ યાદ રાખજો. હવે અહીંથી અહીં ગુણાકાર કરવાનો અને આ 100 વડે ભાગી નાખવાના. તો સિમ્પલ 25,000 ગુણ્યા 120 અને આ 100 વડે ભાગી નાખો. તમે કેલ્સી ઉપર બેટા આનું સિમ્પલ સાદુરૂપ આપો ને તો અહીંયા આગળ જવાબ 30,000 રૂપિયા આવશે. તો તમે 2014માં 25,000 કમાતા હો તો 2016ની અંદર તમારે 30,000 રૂપિયા આવક મેળવવી જોઈએ. તો અહીંયા આગળ આ રીત નંબર 1 પૂરી થાય છે. આ રીતમાં પદ મૂકવાનું આવે છે ને એટલે મોટાભાગના બાળકોને મુશ્કેલ પડે છે અને એ બીજી રીત તરફ જાય છે. પણ બેટા આ જ રીત યાદ રાખજો. એ હું તમને આના પછીના દાખલામાં પરફેક્ટ સમજાવી દઈશ. પણ હું તમને આમાં પણ એક બીજી રીત શીખવાડું. એ ત્યારે જ એપ્લાય કરવાની કે જ્યારે આધાર વર્ષનો સૂચકાંક 100 માનવાનો હોય ત્યારે જ એપ્લાય કરવાની, નહીંતર એપ્લાય કરવાની નહીં. તો હું તમને આ જ દાખલામાં રીત નંબર 2 બતાવું. આ જ દાખલો રીત નંબર 2 મુજબ ગણીએ. એમાં સામાન્ય ગણતરીથી જ જવાબ આવી જાય. પણ આ રીત ત્યારે જ અપનાવી કે જ્યારે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય તો જ, નહીંતર અપનાવી નહીં. તો જો આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો સૂચકાંક 120 માઇનસ 100 તો 20% વધ્યો છે. 2016નો સૂચકાંક 120 અને આધાર વર્ષનો સૂચકાંક 2014નો 100 માની લીધો એટલે આ બંનેમાં વધારો કેટલો થયો? 20%નો વધારો થયો. તો સામાન્ય બાળકને એટલું તો સમજણ પડે જ, જો મોંઘવારી અથવા તો સૂચકાંક 20% વધ્યો હોય તો પગાર પણ 20% વધવો જોઈએ. આ એક નોંધ યાદ રાખવાની બેટા. આના ઉપરથી ડાયરેક્ટ પગારની ગણતરી કરી શકાય તે હું શીખવાડું. પગારની ગણતરી. તમારો પહેલો જૂનો પગાર જે હતો 2014નો એ 25,000 લખી દેવાનો. હવે 20% વધ્યો છે એટલે પાછળ કૌંસમાં આ રીતે લખવાનું 25,000ના 20% કરવાના. તો 25,000 ગુણ્યા 20 ભાગ્યા 100 કરો. આટલું કામ કેલ્સી ઉપર કરો તો તમારો પગાર 5,000 વધવો જોઈએ. તો આનો જવાબ 5,000 આવે. તમારો પગાર 25,000 તો હતો જ, એમાં 5,000 રૂપિયા વધી ગયા તો હવે તમારો પગાર 30,000 રૂપિયા થઈ ગયો. મોટાભાગના બાળકોને આ જ રીત સહેલી લાગે છે, પરંતુ બેટા પદ મૂકવાની રીત જ યાદ રાખવી. એ હવે તમને આના પછીના દાખલામાં ખ્યાલ આવશે. તો અહીંયા આગળ હું આ 11 નંબરનો દાખલો પૂરો કરું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એ જ 50 નંબરના પેજ ઉપર 7 નંબરના દાખલાની સમજૂતી આપું. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280થી વધીને 340 થયો અને વેતન 13,500થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થયું તે શોધો. આ પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન એ આગળના દાખલાના આધારે જ ગણવાનો છે. પણ બેટા આ દાખલાની અંદર તમને એક સ્પષ્ટ આધાર વર્ષનો સૂચકાંક 280 આપ્યો છે અને એ વધીને 340 થયો તો પગાર તો વધવો જ જોઈએ. 13,500થી વધીને 14,750 થયો છે, પણ એ પગાર યોગ્ય વધ્યો છે કે નહીં તે ચેક કરવાનું છે. પણ આ દાખલાની અંદર ખાસ બાબત એ છે કે અહીંયા આધાર વર્ષનો સૂચકાંક 100 નથી. અહીંયા આગળ જે 280 આધાર વર્ષનો સૂચકાંક છે એ 100 નથી. આ જ રીતનું એક ચોપડીમાં ઉદાહરણ છે, પણ એમાં આધાર વર્ષનો સૂચકાંક 100 છે. આ દાખલામાં આધાર વર્ષનો સૂચકાંક 100 નથી. એટલે અહીંયા આગળ આ દાખલો પદ મૂકીને જ ગણવો વધુ યોગ્ય રહેશે, ફાયદાકારક રહેશે. હું તમને આ દાખલો કેવી રીતે ગણવો તે હવે શીખવાડું. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ દાખલાની અંદર વિદ્યાર્થીઓ કઈ ભૂલ કરીને આવે છે તે બતાવું. મોટાભાગના વિદ્યાર્થીઓ સૂચકાંકનો વધારો શોધી કાઢે કે 280નો સૂચકાંક હતો તે વધીને 340 થયો એટલે 60% સૂચકાંક વધ્યો અને 60% પગાર વધવો જોઈએ. એટલે પેલી બીજી રીત પ્રમાણે સહેલી ગણતરી કરવા જાય, પદ મૂકે નહીં. 13,500 લખે, પછી 13,500ના 60% વધારો કરે. આ ગણતરી આ રીતમાં ખોટી પડશે. એનું એક જ કારણ છે, કારણ કે આધાર વર્ષનો સૂચકાંક અહીંયા 280 છે. જો આધાર વર્ષનો સૂચકાંક 100 હોય
તો જ આ ગણતરી કરવી, નહીતર કરવી નહીં. ઉદાહરણની અંદર આધાર વર્ષનો સૂચકાંક 100 આપ્યો છે ને, માટે એમને આ ગણતરી કરીને આપી છે. તમારે બધાએ આધાર વર્ષનો સૂચકાંક 100 ન હોય તો પદ મૂકવાની રીત જ અપનાવવી, એ હું તમને હવે શીખવાડું. ચલો, પદ મૂકવાની રીત અને પદ મૂકીને જ દાખલો ગણવાનો. તો આધાર વર્ષનો સૂચકાંક દાખલામાં 280 આપેલો છે. એ વખતે તેમનું વેતન 13,500 હતું. જો સૂચકાંક 340 થાય તો એના પગારમાં કેટલો વધારો થવો જોઈએ એ આપણે પહેલેથી શોધી કાઢવાનું કે જો સૂચકાંક વધે તો પગાર તો વધવો જ જોઈએ. તો એ પગાર કેટલો વધવો જોઈએ તો એક સામાન્ય ગણતરી પદ મૂકી અને ગણતરી કરવાની. તો આ ક્રોસમાં ગુણાકાર થશે. 340 ગુણ્યા 13,500 કરવાના અને 280 વડે ભાગી નાખવાના. તો જો 340 ગુણ્યા 13,500 ભાગ્યા 280 આટલું કામ બેટા તમારે કેલ્સી ઉપર કરવાનું. તો એનો અત્યારે પગાર 16,392.86 હોવો જોઈએ. હવે તમારે 16,392.86 રૂપિયા કમાવા પડે તો જ તમારો જીવન નિર્વાહ ખર્ચ ચાલે, નહીતર ચાલે નહીં. હવે એને ફાયદો થયો કે નુકસાન તેની ગણતરી જોઈએ. ચાલુ વર્ષમાં પગાર એનો 16,392.86 હોવો જોઈએ, જ્યારે દાખલાની અંદર એનો પગાર વધીને 14,750 જ આપ્યો છે. એનો ખરેખર અત્યારે જો સૂચકાંક વધે ને તો 16,392.86 પગાર હોવો જોઈએ, પણ આટલો જ પગાર એને મળે છે. એટલે આ બંનેનો તફાવત કાઢી નાખો. એટલે 16,000માંથી આ રકમ બાદ કરો તો 1,642.86 રૂપિયા એને પગારમાં નુકસાન થાય છે તેમ કહેવાય. હવે એક નવા ટૂંકા દાખલા તરફ આગળ જઈએ. ચોપડીના પાના નંબર 50 ઉપર 14 નંબરનો દાખલો આપ્યો છે કે જો IL ઇઝ ઇક્વલ ટુ 221.5 અને IF ઇઝ ઇક્વલ ટુ 222 હોય તો IP ની ગણતરી કરો અથવા તો IP શોધો. એટલે એમને દાખલામાં લાસ્પિયર અને ફિશર બંનેનો સૂચકાંક આપેલો જ છે અને તમને પાસેનો સૂચકાંક શોધવાનો કહે છે. તો હવે આ દાખલાની ગણતરી કેવી રીતે કરવી એ હું તમને હવે શીખવાડું. આમાં એક સામાન્ય ગણિતનો ઉપયોગ કરવાનો છે બેટા, બીજું કાંઈ છે નહીં. તો હવે આપણે આ દાખલાની ગણતરી શીખીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ચોપડીના પાના નંબર 50 ઉપર 14 નંબરના દાખલાની અંદર IL 221.5 આપેલો છે, IFની કિંમત 222 આપેલી છે અને તમને પ્રશ્ન પૂછ્યો છે IP શોધો. હવે આ IP શોધવો હોય ને તો ફિશરના સૂચકાંકનું સૂત્ર લખવું પડે, જે તમે બધા આગળ શીખીને જ આવ્યા છો. IF ઇઝ ઇક્વલ ટુ IL ગુણ્યા IP. તો તમને દાખલાની અંદર આ 3 સ્ટેપમાંથી 2 કિંમતો આપી છે. IFની કિંમત અહીંયા મુકાશે અને ILની કિંમત 221.5 અહીં મુકાશે, જેથી આપણને IP મળશે. તો હવે દાખલાની આગળ ગણતરી કેવી રીતે કરવી તે હું તમને કિંમત મૂકીને શીખવાડું. આમાં આ 3માંથી 2 કિંમતો છાપીને આપી છે. તો IFની કિંમત 222 IFની નીચે લખી દીધી, ILની કિંમત ILની જગ્યાએ લખી દીધી અને IP શોધવાનો છે એટલે એ કિંમત એમની એમ લખી દીધી. હવે બેટા આ જે પદ લખ્યું છે ને એને ધ્યાનથી જુઓ. પહેલું કામ તો છે ને આપણે રૂટ જે છે ને રૂટ દૂર કરવો પડશે અને રૂટ દૂર કરવાનો પહેલો નિયમ યાદ રાખો કે જો કોઈ રૂટ દૂર કરવું હોય તો એની બાજુમાં કોઈ કિંમત હોય એનો સ્ક્વેર કરી દેવાનો. એનો શું કરી દેવાનો? સ્ક્વેર. તો અહીંથી આ રૂટ દૂર થશે. તો આ 222 છે ને એનો સ્ક્વેર કરી દઈએ. તો જો નીચે મેં 222 એમના એમ લખ્યા છે. હવે એનો આપણે જો અહીંયા આગળ આ રીતે સ્ક્વેર કરી દઈએ ને તો અહીંથી રૂટ દૂર થઈ જાય. અહીંથી રૂટ શું થઈ જાય? દૂર. એ રૂટ દૂર થઈ જાય એટલે હવે કિંમત એની એ જ લખાશે 221.5 ગુણ્યા IP. તો અહીંયા આગળ પહેલું કામ એ કર્યું, આ ખાલી રૂટ દૂર કર્યો. હવે 222નું સ્ક્વેર કરવું એટલે 222 ગુણ્યા 2 નહીં કરવાના બેટા, 222 ગુણ્યા 222 કરવાના. કેલ્સી ઉપર 222 ગુણ્યા 222 કરો એટલે આનો આન્સર આવે 49,284. તો 222નો સ્ક્વેર કરી નાખ્યો. આ પાછળનું જે પદ હતું ને એ પદ તો મેં એમનું એમ મૂકી રાખ્યું છે, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે અહીં એક ગણિતનો ઉપયોગ કરીએ. આ બે પદ ગુણાકારમાં છે. હવે નિયમ કે પદ ગુણાકારમાં હોય અને બરાબરની આ બાજુ જશે તો એ રકમ ભાગાકારમાં જશે. તો હવે કેવી રીતે એની ગોઠવણી થશે? તો 49,284 ભાગ્યા 221.5 કરવા પડે, જે નીચે તમને સ્ટેપ લખીને આપ્યું છે. જો મેં IP ઇઝ ઇક્વલ ટુ 49,284 ભાગ્યા 221.5. તો બેટા હવે તમે કેલ્સી પકડો અને આ રકમ કેલ્સી ઉપર લઈ અને 221.5 વડે એને ભાગી નાખો એટલે તમારો આન્સર તમને મળશે 222.5. 222.5 આ તમારો આન્સર મળશે અને અહીંયા આગળ આ દાખલો પૂરો થાય છે. હવે આપણે 52 નંબરના પેજ ઉપર ડી વિભાગનો 14મો દાખલો ગણીએ.
આ દાખલો એ મેં આગળ જે દાખલો શીખવાડ્યો એના જેવો જ છે, પરંતુ એક સામાન્ય ગણિતનો ઉપયોગ કરી અને એમને એમાં ફેરફાર કર્યો છે. તો હું તમને પહેલાં રકમ સમજાવું અને પછી એની ગણતરી બતાવું. તો જો લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4:5 હોય અને ફિશરનો સૂચકાંક 150 હોય તો પાસેનો સૂચકાંક ગણો. મેં તમને આની આગળ જે દાખલો શીખવાડ્યો તો એમાંય પાસેનો સૂચકાંક શોધવાનો હતો. આ દાખલાની અંદર બંનેનો ગુણોત્તર આપ્યો છે. બંનેનો શું આપ્યો છે? ગુણોત્તર. માટે તમારે આ દાખલાની ગણતરીમાં એક સામાન્ય ફેરફાર કરી અને પછી ગણવાનો છે. તો હવે હું આ દાખલાની ગણતરી સમજાવું બેટા. તમે ચોપડીમાં પેજ નંબર 52 ઉપર આ દાખલાની રકમ તમે સામે રાખજો. આ દાખલાની અંદર IL અને IP નો ગુણોત્તર આપ્યો છે ઇઝ ઇક્વલ ટુ 4:5. ત્યારબાદ IF નો સૂચકાંક દાખલામાં છાપીને આપ્યો છે ઇઝ ઇક્વલ ટુ 150 અને તમને પ્રશ્ન પૂછ્યો છે IP ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે દાખલાની અંદર જે આ મહત્વની જે આ લાઈન છે ને આનું સાદુરૂપ આપતા શીખવાનું છે. બાકી ગણતરી બધી આગળના દાખલા જેવી છે. IL જેમ IP. તમને દાખલામાં IL અને IP નો ગુણોત્તર આપ્યો છે તો IL ને IP વચ્ચે આ રીતે જેમ લખી દેવાનો. આનો આન્સર તમને દાખલામાં 4:5 છાપીને આપ્યો છે. તો હવે આને ગણિતની રીતે બીજી કઈ રીતે લખાય એનું સ્વરૂપ બદલવાનું છે. તો IL ભાગ્યા IP આ રીતે લખી શકાય. તો આમાં IL ની કિંમત એ 4 છે અને IP ની કિંમત એ 5 છે. તો IL અને IP ને હવે અહીંયા આગળ કેવી રીતે લખીશું? તો આ 4 છે ને એ ઉપર લખી દેવાના, IL ની જગ્યાએ 4 લખી દેવાના, IP ની જગ્યાએ ભાગ્યા 5 લખી દેવાના. તો આ કિંમતને બેટા આ રીતે લખી શકાય. IL ભાગ્યા IP ઇઝ ઇક્વલ ટુ 4/5 લખાય. હવે કેલ્સી ઉપર 4/5 કરો ને એટલે તમને આન્સર દેખાશે 0.8. એટલે જ બેટા 0.80. તો આ બંનેનો ખાલી ભાગાકાર કરી નીચે મૂક્યો અને આ IL ભાગ્યા IP વાળું પદ એમને મૂકી દીધું. હવે અહીંયા આગળ એક સામાન્ય ગણિતનો ઉપયોગ કરીએ. જો IL ભાગ્યા IP છે ને આ IP વાળું પદ જે ભાગાકારમાં છે ને એ બરાબરની આ બાજુ ગુણાકારમાં લઈ જવાનું. બરાબરની આ બાજુ શું કરવાનું? ગુણાકારમાં લઈ જવાનું. તો અહીંયા IL ની સ્વતંત્ર વેલ્યુ મળશે. તો આ IP વાળું પદ અહીં ગુણાકારમાં લઈ જઈએ તો હવે IL ની સ્વતંત્ર કિંમત મળશે 0.80 ગુણ્યા IP. તો IL ઇઝ ઇક્વલ ટુ 0.80 ગુણ્યા IP થાય. હવે દાખલો આગળ કેવી રીતે ગણવો એ સમજાવું. પણ આ દાખલાની અંદર બેટા આ 3 સ્ટેપ જ મહત્વના છે સમજવાના. તો આ 3 સ્ટેપ શાંતિથી તૈયાર કરી અને પછી આગળ દાખલો ગણવો. IP ની ગણતરી શરૂ કરીએ તો પહેલું સૂત્ર મૂક્યું IF ઇઝ ઇક્વલ ટુ √ IL ગુણ્યા IP. આ સૂત્ર બેટા મેં તમને આગળના દાખલામાં શીખવાડ્યું હતું એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. દાખલામાં IF નો સૂચકાંક છાપીને આપ્યો છે 150. તો મેં IF ની જગ્યાએ 150 લખી દીધા. હવે IL ની કિંમત આપણે હમણાં જો અહીં ઉપર શોધી હતી IL ઇઝ ઇક્વલ ટુ 0.80 ગુણ્યા IP. તો આ IL ની કિંમત છે તો IL ની જગ્યાએ બેટા આ આખી કિંમત જે છે ને લખી નાખવાની. તો IL ની જગ્યાએ 0.80 એટલે 0.8 ગુણ્યા IP અને આ પાછળ જે IP છે ને એ તો એમને એમ નીચે ઉતારી દીધા. તો દાખલાની અંદર સાદુરૂપ આપવા જઈએ તો અહીંયા આગળ 2 વખત IP નો ગુણાકાર થાય છે. 2 વખત શું થાય છે? IP નો ગુણાકાર થાય છે. હવે પેલું કામ આ અંડર રૂટ દૂર કરી દઈએ. મેં તમને આગળના દાખલામાં શીખવાડ્યું અંડર રૂટ દૂર કરવો હોય તો એની બાજુમાં જે કિંમત આપી છે એનો સ્ક્વેર કરી દેવાનો. તો આ 150 છે 150 નો આપણે અહીંયા આગળ સ્ક્વેર કરી દઈએ તો રૂટ દૂર થઈ જાય. તો આ સ્ક્વેર કરી દીધો. તો હવે રૂટ કરવાની જરૂર છે નહીં. તો 0.8 એમને એમ લખી દીધા અને IP ગુણ્યા IP ગુણ્યા IP બંનેનો ગુણાકાર થાય છે તો IP નો સ્ક્વેર થઈ જાય. IP નો શું થઈ જાય? સ્ક્વેર. તો આ ઉપરના પદનું સાદુરૂપ આ રીતે આપી શકાય. હવે કંઈ જ નથી કરવાનું બેટા, સિમ્પલ છે. તમારે કેલ્સી ઉપર 150 ગુણ્યા 150 કરો ને એટલે આન્સર 22,500 આવે. 22,500 અને આ પદ આની સાથે ગુણાકારમાં હતું તો ભાગાકારમાં આવ્યું. મેં આગળના દાખલામાં પણ શીખવાડ્યું હતું પદ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જતું રહેશે. તો 150 ગુણ્યા 150 તો 22,500 અને 0.8 એ ભાગાકારમાં જતા રહે અને પાછળનું પદ IP નો સ્ક્વેર એ એમનું એમ લખાઈ ગયું. હવે તમારે કેલ્સી ઉપર બેટા 22,500 ભાગ્યા 0.8 કરવાના 28,125 આવશે અને ઇઝ ઇક્વલ ટુ IP એમનું એમ લખવાનું. પણ મોટાભાગના છોકરા અહીં દાખલો છોડી દે છે. પણ અહીંયા એક બાબત ધ્યાન રાખવાનું છે, આ એકલો IP નથી, IP નો સ્ક્વેર છે અને તમને દાખલામાં પ્રશ્ન ખાલી IP શોધવાનું કહે છે. તો અહીંયા આગળ એક ગણિતનો નિયમ એપ્લાય કરવાનો બેટા,
આઈપીનો સ્ક્વેર છે કોઈપણનો સ્ક્વેર દૂર કરવો હોય ને તો એની બાજુમાં જે કિંમત હોય ને એનો રૂટ કરી દેવાનો. એનું શું કરી દેવાનું? રૂટ. તો તમારે કેલ્સી ઉપર 28,125 લખી અને આ રૂટની તમે નિશાની દબાવજો. આ રૂટની નિશાની દબાવજો એટલે તમારો આન્સર આવશે 167.71. એ તમારી આઈપીની સ્વતંત્ર કિંમત મળશે. તમારે બેટા કંઈ જ નથી કરવાનું. આ જે કિંમત છે 28,125 એનો રૂટ કરી નાખવાનો. કેલ્સી ઉપર એનું શું કરી દેવાનું? રૂટ. એટલે તમને આઈપીની કિંમત મળી જશે અને અહીંયા આગળ આ દાખલો પૂરો થશે.